બનાસકાંઠાના અમીરગઢમાં ખાતર માટે ખેડૂતો કતારમાં જોવા મળી રહ્યા છે, ત્યારે વહેલી સવારથી ડેપો બહાર ખેડૂતોની લાંબી કતાર જોવા મળી રહી છે। વાવેતર માટે ખાતરની જરૂર હોય છે અને ખાતર માટે ખેડૂતો કતારમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે। તો બટાટા તેમજ એરંડા, રાયડો અને ઘઉં જેવા પાકો માટે મોટા પ્રમાણમાં ખાતરની જરૂરિયાત રહેતી હોય છે। ખેડૂતોની માંગણી છે કે અગાઉ જે પ્રમાણે ખાતરની વ્યવસ્થા કરવામાં આવી હતી તે પ્રમાણે જ વ્યવસ્થા કરી આપવામાં આવે। તો ખેડૂતોને અત્યારે કતારમાં ઊભા રહેવા માટે તે લોકો મજબૂર બન્યા છે। સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે। કિશોર, હવે ખેડૂતોની ખાતર માટે લાંબી કતારો જોવા મળી રહી છે, હાલ કયા પ્રકારની પરિસ્થિતિ છે ત્યાં આગળ? ચોક્કસથી કોમલ, ફરી એકવાર બનાસકાંઠા જિલ્લામાં યુરિયા ખાતરની અછત જોવા મળતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। અમીરગઢમાં યુરિયા ખાતરને લઈને વહેલી સવારથી જ ખેડૂતો લાઇનમાં જોવા મળી રહ્યા છે। ખાતરની જરૂરિયાતને લઈને વહેલી સવારથી જ ખાતરના ડેપો પર ખેડૂતોની મોટી એવી લાઈનો જોવા મળી રહી છે। સારો એવો વરસાદ થતા વખતે શિયાળુ સિઝનમાં જે વાવી હતી તેના માટે જે ખાતરની જરૂર છે તેને લઈને બટાકા, એરંડા, રાયડો અને ઘઉં જેવા પાકો માટે મોટા પ્રમાણમાં યુરિયા ખાતરની જરૂર હોવાથી ખેડૂતો વહેલી સવારથી જ અમીરગઢની બજારોમાં આવ્યા હતા અને ખાતરની અછત હોવાથી લાંબી લાઈનો પણ જોવા મળી હતી। ખેડૂતોની માંગ છે કે અગાઉ સરકારે જે પ્રમાણે ખાતરની વ્યવસ્થા કરી હતી તે પ્રમાણે જ આ વખતે ખાતરની વ્યવસ્થા કરવામાં આવે તો જે લાઈનો લાગી રહી છે તે લાઈનો ના લાગે। કોમલ, કિશોર, શું આ પ્રકારની જે અવ્યવસ્થા છે તે દર વખતે જોવા મળતી હોય છે? કારણ કે અત્યારે ખેડૂતો કમોસમી વરસાદના નુકસાનથી પારાવાર મુશ્કેલીમાં છે। હવે ખાતર પણ તે લોકોને પ્રાપ્ત નથી થઈ રહ્યું, એટલે શું આયોજનનો અભાવ દર વખતે આ પ્રમાણે જોવા મળતો હોય છે? ચોક્કસથી કોમલ, આ વખતે બનાસકાંઠા તેમજ થરાદ વાવ જિલ્લાની અંદર જે વિસ્તારો હતા તે વિસ્તારોમાં વધુ વરસાદ પડ્યો હતો અને ક્યાંક પૂર પણ આવ્યું હતું અને તે બાદ આ કમોસમી વરસાદ પડ્યો છે। આ ચોમાસા ખેડૂતોની બગડી હતી, પરંતુ શિયાળુ સિઝનમાં પોતાના જે પાક છે બટાકા, એરંડા, રાયડો, ઘઉં જેવા પાકને બચાવવા માટે વહેલી સવારથી જ ખેડૂતો યુરિયા ખાતર માટે લાઈનો લગાવી રહ્યા છે અને બીજી તરફ યુરિયા ખાતરનો જથ્થો ઓછો હોવાથી ખેડૂતો પણ અત્યારે ચિંતિત બન્યા છે અને આમ વહેલી સવારથી જ ખેડૂતો પોતાના ઘરેથી યુરિયા ખાતર લેવા માટે નીકળે છે અને ખાતર ન મળતા વિલા મુદ્દે પરત પણ ફરતા હોય છે। જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। શંકરભાઈ ચૌધરી વિરોધીઓ પર વરસ્યા છે। ખેડૂતોને સહાય મુદ્દે વિરોધીઓ પર પ્રહાર કરવામાં આવ્યા છે। સારું થાય તો કરો, ન થાય તો ચૂપ મરો તેવું કહેવામાં આવ્યું છે। મર્યાદાના કારણે ઘણી વખત હું નથી બોલતો, ખેડૂતોને લાભ મળતો હોય અને હેરાન કરશો તો હું ચૂપ નહીં બેસું તેવું કહેવામાં આવ્યું છે। પ્રજાના વિકાસ માટે લડવાનું બંધ કરો તેવું પણ શંકર ચૌધરી દ્વારા કહેવામાં આવ્યું છે। પહોંચવાની વ્યવસ્થા થશે। હવે આ પૈસા પહોંચે છે એમાં કોકને પાછી તકલીફો પડે છે। કોઈ કઈ એમ કહે છે કે આ દાડમના પૈસા નથી આવડવાના, બાવળિયાના ગણાઈ લેશે। એટલે આ બાવળિયા કોણે વાયા બાપા, બાવળિયા કોણ લાયું એ તો કોઈ પૂર્વજોને પૂછો તો પછી ધ્યાન ઉપર આવશે કે આ ધરતી ઉપર બાવળિયા નતા, બાવળિયા વાવવાનું કોણે કર્યું ને એ બહારથી બાવળિયા કોણ લાયું, બધું ખુલ્લીને મત કેવડાવો, અમારી બધી મર્યાદા છે। અને અમારા ખેડૂતોને એવા ચોર માનો છો તમે કે જે બાવળિયા ઉગ્યા ને એના બદલે દાડમ સમજીને લઈ લેશે? પણ જેના શરીરની અંદર જ આખે આખો પીળીઓ વ્યાપતો હોય તો એને તો બધું પીળું જ દેખાય ને। મને મારા ખેડૂતોની પ્રમાણિકતા ઉપર ભરોસો છે, મને મારા ખેડૂતોના મહેનત ઉપર ભરોસો છે। એનું કંઈક સારું થાય તો કરો, ન થાય તો ચૂપ મરો। તમે કોઈને આપી ના આપો તો કાંઈ વાંધો નહીં, પણ કોકને બગાડવા માટેનું મારા ખેડૂતોની સામે પડવાનું ન કરશો, નહીંતર ન બોલવું પડે તો ક્યારેક ક્યારેક પણ મારે જવાબ આપવો પડશે। અને આ મર્યાદાઓ હોય છે એના કારણે કરીને ક્યારેક હું નથી કહેતો હતો કે આપણે આપણી મર્યાદામાં પેલું વાત કરીને હું બહુ પેલું કરું, પણ તોય જો વગર કારણે અમારા ખેડૂતોને, પશુપાલકોને, આ વિસ્તારની પ્રજાને, આ વિસ્તારના લોકોને એને કઈ લાભ મળતો હોય એની વચ્ચે જો હેરાનગતિ કરશો તો ચૂપ હું નહીં બેસું। તમે જે બોલતા બાકીના જેને આવડતું એના કરતા અનેક ઘણું બાકી બધું આવડે છે। જૂનાગઢમાં જીવના જોખમે ગિરનાર ચડતા યુવાનો પગથિયાના બદલે પર્વતના રસ્તે ચડતાનો વિડીયો સામે આવ્યો છે। 6 યુવાનો પર્વત પરથી ગિરનાર ચડતાનો વિડીયો સામે આવ્યો છે। તો આ બેદરકારીમાં જીવ પણ જઈ શકે છે। જો પગ લપસે તો પછી સીધા જંગલમાં ખાબકે તે પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે।
2 દિવસ પહેલા જ વિડીયો અપલોડ કર્યો અને વિડીયો વાયરલ થતા વન વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। આજે 6 યુવાનો છે તેમના દ્વારા પગથિયાના બદલે પર્વતનો જે રસ્તો છે તે અપનાવવામાં આવ્યો હતો અને તે પર્વતના રસ્તેથી ઉપર ચડી રહ્યા હતા, પરંતુ તેમનો જીવ જોખમમાં મૂકવામાં આવ્યો છે અને તે અંગેનો આ વિડીયો વાયરલ થયો છે। ત્યારબાદ હવે વન વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। રાજકોટમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ સિવિલ હોસ્પિટલમાં જોવા મળ્યા હતા શ્વાન। તો સિવિલ હોસ્પિટલના અલગ અલગ ગ્રાઉન્ડમાં શ્વાન આટાફેરા કરતા જોવા મળ્યા હતા। સુપ્રીમ કોર્ટ દ્વારા શ્વાનને સિવિલ હોસ્પિટલ સહિતના સ્થળોએથી હટાવવા માટેના આદેશ કરવામાં આવ્યા છે। આમ છતાં રાજકોટના સ્થાનિક તંત્ર દ્વારા શ્વાન સિવિલમાંથી હટાવવામાં આવ્યા નથી તે પ્રકારના વિડીયો સામે આવ્યા છે। સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે સ્કૂલો તેમજ હોસ્પિટલ, બસ સ્ટેશન સહિતની જે જાહેર જગ્યાઓ હોય છે ત્યાંથી શ્વાનને હટાવવામાં આવે, પરંતુ રાજકોટ જે તંત્ર છે તેમના સુધી કદાચ આ વાતથી જે અજાણ હોય તેમ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જે શ્વાન છે તે જોવા મળી રહ્યું છે। શ્વાન છે તે અત્યારે અહીંયા જોવા મળી રહ્યું છે। ખાસ કરીને રાજકોટની સિવિલ હોસ્પિટલ છે, અહીંયા અનેક દર્દીઓ છે તે આવતા હોય છે અને આ દર્દીઓ છે કે કેટલાક સંજોગોમાં એવું પણ બનતું હોય છે કે શ્વાન છે તે જે છે દર્દીઓના સગાઓને પણ બચકા ભરી જતા હોય છે। આ ઉપરાંત અહીંયા જે છે એ શ્વાન જોવા મળી રહ્યું છે, ત્યારે ખાસ કરીને જે સુપ્રીમ કોર્ટ દ્વારા જે આદેશ આપવામાં આવ્યો હતો તે ક્યાંક હજુ રાજકોટના તંત્ર જે છે તે તેમના દ્વારા હજી તેમના પર કાર્યવાહી કરવામાં નથી આવી રહી, ને એટલા માટે જ રાજકોટની સિવિલ હોસ્પિટલ છે અહીંયા જે છે એ શ્વાન જોવા મળી રહ્યું છે। ખાસ કરીને આ સિવિલ હોસ્પિટલમાં દિવસ દરમિયાન હજારો દર્દીઓ આવતા હોય છે, તેમના સગાઓ આવતા હોય છે, અનેક લોકો છે તે મોટી સંખ્યામાં આવતા હોય છે। રાજકોટ જે છે દૂર દૂરથી લોકો છે અહીંયા આવતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે છે હજુ સુધી આ બેદરકારી ક્યાંક જોવા મળી રહી છે। ત્યારે સુપ્રીમ કોર્ટના આદેશનું જે છે પાલન રાજકોટનું તંત્ર ક્યારે કરે છે તે પણ સૌથી મોટો સવાલ છે। માત્ર એક જ જગ્યાએ નહીં, સિવિલ હોસ્પિટલમાં જે છે અલગ અલગ જગ્યાએ શ્વાન જોવા મળતા હોય છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। સમાચારમાં આગળ વાત કરીશું ખેડૂતોને આપવામાં આવેલ સહાય વિશે। તો એક તરફ ખેડૂતોને પાક નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો અને સતત કમોસમી વરસાદ ખાબકવાને કારણે તે લોકોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો, ત્યારે રાજ્યના ખેડૂતો પર હવે રાહતનો વરસાદ થયો છે। રાજ્યના ખેડૂતોને હવે રાહત પ્રાપ્ત થઈ છે। તો રાજ્યના ખેડૂતોને 10,000 કરોડની રાહત પ્રાપ્ત થઈ છે। તો ખેડૂતો માટે સરકારનું ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર રૂપિયા 22,000ની રાહત આપવામાં આવશે। તો 16,000થી વધુ ગામો અને 42 લાખ હેક્ટરના વાવેતરને નુકસાન સર્જાયું છે। તો આવતીકાલથી શરૂ થશે આ ટેકાના ભાવે ખરીદી। તો આવતીકાલથી જે ટેકાના ભાવે ખરીદી છે તે પણ શરૂ કરવામાં આવશે। કમોસમી વરસાદને લઈ સરકારે જાહેર કરેલા પેકેજથી ખેડૂતો નાખુશ જોવા મળી રહ્યા છે। દક્ષિણ ગુજરાતના ખેડૂતોનું કહેવું છે કે સરકારે ઐતિહાસિક 10,000 કરોડનું પેકેજ જાહેર તો કર્યું, છતાં આ પેકેજથી ખેડૂતોને કોઈ ફાયદો નહીં થાય। 22,000ના વળતર સામે ખેડૂતોએ 50,000નો ખર્ચો કર્યો છે। આમાં ફાયદો ક્યાં થઈ રહ્યો છે તે પ્રકારના સવાલો ખેડૂતો કરી રહ્યા છે। કમોસમી વરસાદને લઈ દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતના ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે, ત્યારે ટૂંક સમયમાં જે રાહત પેકેજની જાહેરાત કરવાની હતી, ગઈકાલે મોડી સાંજે સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે, ત્યારે ઘણા બધા ખેડૂતો છે। આપણે ખેડૂતો સાથે વાત કરીએ આ પેકેજને લઈ તેમનું શું કહેવું છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ખેડૂત સમાજના આગેવાન રમેશભાઈ છે। રમેશભાઈ, શું કહેશો? જાહેરાત કરી છે સરકારે રાહત પેકેજની, કેટલા સંતુષ્ટ? મને તો એવું લાગે કે આ જાહેરાત જોઈને આખા વિશ્વમાં એવું લાગે કે ખેડૂતોને, ભારતના અને ગુજરાતના ખેડૂતોને માલામાલ કરી દીધા। ઐતિહાસિક એમ કે આ પેકેજ છે। એટલે મારા ભાઈ, ઐતિહાસિકની આ દેશમાં, આ ખેડૂત પ્રધાન દેશમાં ખેડૂતો બરબાદ થઈ ગયા। 10,000 કરોડ રૂપિયા જાહેરાત કરી છે, આવકારી છે, બરાબર છે। તમને લોકોને બધાને મંત્રીઓને એવું લાગશે કે 10,000 કરોડ રૂપિયા ખેડૂતોને આપ્યા એટલે બહુ મોટી વાત છે। હવે મારા ભાઈ, હું તમને એ કહેવા માગું છું, ખેડૂતોને જે નુકસાન છે, પારાવાર નુકસાન થયું છે।
10,000 કરોડ નહીં 50,000 કરોડ રૂપિયા આપે તો બી ખેડૂતની ભરપાઈ થાય એવી નથી. સરકારની જે નીતિ છે એના લીધે આ જે રકમ જાહેરાત કરી છે એ ખેડૂતના ખાતામાં પડવાના નથી. એક ખેડૂતના કદાચ જે મળશે ને તો 10 કે 15 કે 20,000થી વધુ રકમ આ ખેડૂતના ખાતામાં પડવાની નથી. નાના ખેડૂતો મોટા ખેડૂતો જે પરિવાર સાથે રહે છે, એક જમીન લગભગ 20-25 વીઘાની 2-4 હેક્ટરની જોઈન્ટ આવેલી છે. હવે એમાં 10 ભાગ હોય છે. ખેડૂતોના ક્રાઇટેરિયામાં ખાલી એક ખેડૂતને મળશે, બાકીના 5 ખેડૂતોને ભરવાનું નથી. એટલે આ રકમ ખેડૂતોને ભરવાની નથી. તમે જ્યાં સર્વે કરજો આ જે રકમ જાહેર થઈ ગયા પછી 15 દિવસ મહિના પછી કયા ગામમાં કેટલા ખેડૂતોને ભર્યું છે તો ખબર પડશે કે આ રકમ ખરેખર યોગ્ય છે. જેને આગોતરા વરસાદ જે માવઠા થયા છે તેમાં બી ડાંગરને અતિશય નુકસાન થયું છે અને એને મશીન વાટે કે મજૂર વાટે ડાંગરની કપામણી કરીને મંડળીઓમાં નાખ્યું છે, જ્યાં એને ગ્રેડિંગ મળ્યા છે 3. એટલે 3 ગ્રેડિંગ એટલે ફક્ત 250 રૂપિયા 225થી 250 સુધી જ એને એક મળે એની કિંમત મળવાની છે. તો તેને સરકાર તરફથી કોઈ સહાય છે નથી. 10,000 કરોડનું પેકેજ છે તો ખેડૂતો અને ખેડૂતોની સાથે જે અંદર સાતબાર મુજબ આપણે જે નામો છે, પરિવારો છે, એની ગણતરી કરતાં શું હાથમાં આવે છે એ જોવા જેવું છે ને. 10,000 કરોડનું પેકેજ છે, આપણે ના નથી કહેતા, પણ એની સામે ખેડૂતો પણ એટલા છે ને કે સીધી રીતે સરકારે ખેડૂતો સાથે મસ્કરી અથવા સીધી રીતે લોલીપોપ આપ્યું હોય તેવું દક્ષિણ ગુજરાતના ખેડૂતોનું માનવું છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કૃતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાએ ખેડૂત સહાય અંગે પ્રતિક્રિયા આપી છે. સાંસદે મુખ્યમંત્રીનો આભાર માનતા કહ્યું, સરકાર હંમેશા ખેડૂતોના પડખે રહી છે અને આગળ પણ રહેશે. ખેડૂતોની વારે આવવા માટે આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. કમોસમી વરસાદના કારણે ગુજરાતમાં મોટા પ્રમાણમાં ખેડૂતોને જે નુકસાની થઈ છે એનું સર્વે થયા પછી ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને મદદરૂપ થવા માટે 10,000 કરોડ રૂપિયાનું એક સહાયનું પેકેજ જાહેર કર્યું છે. ત્યારે ગુજરાત સરકારનો આભાર માનું છું અને ગુજરાત સરકાર જે ખેડૂતોને વારે આવી તે બદલ એમનો આભાર માનું છું. અમદાવાદના થલતેજ અંડરપાસ પાસે વહેલી સવારે થયેલા ભયાનક અકસ્માતનો મામલો સામે આવ્યો છે અને જેમાં એક યુવકનું મોત પણ નીપજ્યું છે, જ્યારે 2 યુવતીઓ ઇજાગ્રસ્ત થઈ છે. તો મળતી માહિતી મુજબ ગાંધીનગર તરફથી પૂરપાટ ઝડપે આવતી કિયા કાર બંધ પડેલી આઈશર ટ્રક સાથે અથડાઈ ગઈ હતી. ટ્રક ચાલકે દાવો કર્યો છે કે બ્રેક ફેલ થતાં તેણે ટ્રક રસ્તા પર પાર્ક કરી ઝાડ મૂકી ચેતવણી આપી હતી. તેમ છતાં ડ્રાઈવર યુવકની બેદરકારીથી અકસ્માત સર્જાયો હતો. હાલ આ મામલે એસજી હાઈવે 2 ટ્રાફિક પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. તો કાર ચાલક સામે ગુનો પણ નોંધાયો છે. ઇજાગ્રસ્તોને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જેમાં એક યુવતીની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. आयशर इधर से आ रहे थे तो अचानक बंद हो गई गाड़ी, ब्रेक डाउन हो गई रात को 12:30-1 बजे के करीब. ठीक है, तो ब्रेक डाउन हो गई तो गाड़ी स्टार्ट नहीं हो रही थी. तो स्टार्ट नहीं हो रही तो इधर झाड़ वाड़ रखवाया, वो कोई घटना ना થઈ જાય, कोई घटना नहीं था. काफ़ी प्रयास किया, क्रेन वाले को फ़ोन वोन किया, रात को किसी ने फ़ोन उठाया नहीं. कारीगरों को भी फ़ोन किया तो बोले सुबह में देखेंगे. 1-2 કારીગરો કો ભી ફોન કિયા. કિયા ગાડીયા બંધ પડેલા આઈશરમાં ઘૂસી જાય છે અને ડ્રાઈવર સાઈડ અથડાવાથી ડ્રાઈવરનું સ્થળ પર જ મૃત્યુ નીપજે છે. આ બંધ પડેલું આઈશર હતું, એ બંધ પડેલા આઈશરમાં ડ્રાઈવરની બેદરકારીના કારણે આઈશર જોયા વગર ગાડી ચલાવી અને ધીમી સ્પીડ પાડ્યા વગર સીધું જ અંદર અથડાવી દીધું છે. બેઝિક એવું અમને તારણમાં આવે છે. પણ એમાં ટ્રકના જે આઈશરના ડ્રાઈવરે એ કોઈ એની પાછળ ઘૂસી ના જાય એના માટે એનાથી થતા બધા પ્રયત્નો કરેલા છે, એટલે એનો ઈરાદો બીજો ગુનાહિત જણાતો નથી. અમદાવાદના એસજી હાઈવે પર વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. થલતેજ અંડરબ્રિજમાં આ અકસ્માત સર્જાયો છે. જોઈ શકો છો આપ, એક આઈશર ટ્રક છે તે અહીં જોવા મળી રહી છે અને તેની પાછળ એક કિયા ગાડી હતી જે પૂરપાટ ઝડપે આવી રહી હતી અને તેણે આઈશર ટ્રકને પાછળથી ટક્કર મારી હતી અને આ ટક્કર એટલી જોરદાર હતી કે આપ દ્રશ્ય પરથી જ અંદાજ લગાવી શકો છો કે કયા પ્રકારે આ અકસ્માત સર્જાયો છે. હાલ જે માહિતી મળી રહી છે જેમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે, જ્યારે અન્ય જે
2 થી 3 વ્યક્તિઓ છે તે ઘાયલ થયા છે, જેઓને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પરંતુ આપ જે કિયા ગાડી છે તેની અહીંયાની પરિસ્થિતિ જોઈને જ અંદાજ લગાવી શકો છો કે કેટલી સ્પીડમાં હોઈ શકે છે, કારણ કે જે એક બાજુનો ભાગ છે તે સંપૂર્ણપણે અહીં નુકસાનીમાં જોવા મળી રહ્યો છે. કારના ભૂરચા ઉડી ગયા છે. થલતેજ અંડરપાસની અંદર જ આ બનાવ બન્યો છે. સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને કરવામાં આવી હતી ત્યારે ટ્રાફિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આ મામલે વધુ કાર્યવાહી પણ શરૂ કરી છે. જોકે પોલીસ તપાસ બાદ હકીકત સામે આવશે કે આખરે આ અકસ્માત કઈ રીતે સર્જાયો છે, પરંતુ ખૂબ જ ગંભીર અકસ્માત કહી શકાય. પીક અવર્સનો ટાઈમ છે, અહીં ટ્રાફિક પણ મોટા પાયે જોવા મળી રહ્યો છે, ત્યારે અહીં જે ટ્રાફિક પોલીસની હકીકતમાં હાજરી હોવી જોઈએ, જે અહીં ગેરહાજરી જોવા મળી રહી છે. ત્યારે આપ જોઈ શકો છો હાલમાં અહીં જે અકસ્માતના જે દ્રશ્યો છે તેના પરથી જ અંદાજ લગાવી શકાય છે કે જે બનાવ છે તે કેટલો ગંભીર બનાવ છે. કેમેરામેન હિરેન શાહ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.